કોઈ સારા શહેરની અંદર ભણવા માટે મોકલું. એમના નાના ભાઈ એટલે દીકરીના અંકલ હોય એ ત્યાં રહેતા હોય શહેરની અંદર, કે દીકરીને 5મા ધોરણથી શહેરની અંદર ભણવા મોકલે. 5મા ધોરણની અંદર દીકરી પહેલી વખત શહેર જોવે, પહેલી વખત હાઈ રાઇઝ બિલ્ડિંગ જોવે, પહેલી વખત મોટા મોટા સમારંભના ગેટ જોવે, પહેલી વખત એમ કહેવાય કે મોટી મોટી કોર્પોરેટ ઓફિસ જોવે, એટલે દીકરીને એમ થાય કે ઓહો, હું તો આખી અલગ જ દુનિયામાં આવી ગઈ છું. એ દીકરીને એક પણ જાતની કેળવણી નહીં. કોઈના બપોર વચ્ચે ડોરબેલની સ્વિચ વગાડે તો જુએ કે ઉપરવાળા બેન કેમ બહાર આવે છે, નીચે સ્વિચ વાગે ને ઉપરવાળા બેન કેમ બહાર આવે છે. આપણે દરવાજાની અંદરની સ્વિચ વગાડીએ તો અંદરની અંદર લાઇટ થાય, પંખો થાય, પણ નીચે સ્વિચ મારે તો ઉપરથી કેમ બેન બહાર આવે છે, એ બેનને, એ દીકરીને ખબર નહીં. પણ દીકરીના તોફાનની સાથે થોડીક કેળવાય, થોડીક અળકેળવણી, એની સાથે દીકરી ગવર્મેન્ટ શાળાની અંદર એડમિશન લે છે. સુરતની અંદર એ ભણવાનું પૂરું કરે છે, ધોરણ 10 પૂરું કરે છે. અને 10મા સુધી શિક્ષણ કોને કહેવાય, શિક્ષણ શા માટે જરૂરી છે, એક પણ જાતની એને કેળવણી નહીં, એક પણ જાતની એને અંદરથી એમ ન થાય કે મારે શા માટે ભણવું જોઈએ. આ તો કે ઠીક, મારા પિતાશ્રીએ મને ભણવા મૂકી છે ને મારે ભણવાનું છે એટલે ભણે છે. ધોરણ 10ની અંદર ગવર્મેન્ટ શાળા એટલે પહેલી પરીક્ષા, એક પણ વિષયની અંદર વાંચવાનું, લખવાનું, ટ્યુશન, શાળાએ તે થોડી ઘરની જવાબદારીઓ સંભાળવાની, રોજના 20-25 રૂપિયાની દોરા ધાગાનું ટિકિટ ભરતનું કામકાજ કરવાનું. અને એથી વિશેષ કે એ જેના ઘરે રહેતી હતી એમના ઘરે એના નાના નાના દીકરાઓ હતા, એને સાચવવાના. અને એ દીકરી ક્યારેક શાળાએ જઈ શકે, ન જઈ શકે, અને આવી હાલતની અંદર ધોરણ 10ની પહેલી પરીક્ષા આવે છે. પહેલી પરીક્ષા એટલે ધોરણ ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, ઇંગ્લિશની અંદર ખૂબ વીક, અને ગણિતની અંદર 50માંથી 0, 100માંથી 0, 70માંથી 0. એમ કહેવાય કે ગણિતની અંદર એ ઘણી મહેનત કરે પણ ક્યાંક એને યાદ ન રહે, ક્યાંક એને ગવર્મેન્ટની શાળામાંથી એવું શિક્ષણ નહોતું પ્રાપ્ત થયું કે જેના લીધે આ ટકાવારીની સાથે આ દીકરી નાપાસ થતી હતી. એક વખત એના પિતાશ્રીએ કહ્યું કે બેટા, મારે દીકરો હોય તોય તું છે અને દીકરી હોય તોય તું છે. બેટા, ભણે નહીં તો મારી ના નથી, પણ કદાચ ભવિષ્યમાં એવું સાસરું મળે, એવો પાર્ટનર મળે કે તારી સામે એ પણ અભણ હોય તો દુનિયાની અંદર ચાલવું બેટા ખૂબ અઘરું પડે. એટલે માત્ર ટકાવારી પાસ થાય ને એટલી તો તારે ભણવું પડશે. પછી એ દીકરીને બધા જ એવું કે તું નાપાસ થાય, તું ફેલ થાયશ, પણ એ દીકરીને અંદરથી એ પિતાશ્રીની વાત લાગી જાય છે કે નહીં, કોઈ પણ સંજોગોની અંદર હું ટકાવારી પાસ થાઉં એટલી તો હું લાવી શકતે. દીકરી રાતે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે છે, રાત્રે પોતે બાથરૂમની લાઇટ ચાલુ કરે એની અંદર વાંચે છે કે કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ ન થાય. અને ખૂબ સામાન્ય પરિવારમાંથી આ જીવતી દીકરી ધોરણ 10ની પરીક્ષા આપે છે અને આખરે 55.54% સાથે પાસ થાય છે. કદાચ દુનિયાની માટે 55% હશે, પણ એ દીકરી માટે 95% આવ્યા હોય એવો ક્યાંક અનુભવ હતો. એ પછી એ પિતાશ્રીને એવું થાય છે કે આ દીકરીને મેં ખોટી બહારના શહેરની અંદર મૂકી છે, હવે એ ડાઈ થઈ ગઈ છે, સમજણી થઈ ગઈ છે, થોડીક જવાબદાર થઈ ગઈ છે, અને ભણવું શા માટે જોઈએ એ પણ એની થોડીક જવાબદારીની ભાન થઈ છે. તો હું એમ કરું કે એની મારી પાસે લઈ લઉં. દીકરીના પિતાશ્રી ધોરણ 11ની અંદર એડમિશન લેવાનું વિચારે છે. દીકરીના પિતાશ્રીએ BSc અધૂરું છોડેલું પરિવારની જવાબદારીના લીધે, કે જેના લીધે એના પિતાશ્રીને એમ કે મારી દીકરી સાયન્સ કરે. મારો વિચાર હતો કે ડૉક્ટર બને, પણ એ દીકરી માત્ર 55% લાવેલી, સાયન્સની અંદર તો 0 આવે. એટલે કોઈ પણ સંજોગોની અંદર દીકરી ડૉક્ટર બની શકે એવી ક્યાંક એ લાયકાત નહોતી ધરાવતી. એથી વિશેષ કે ધોરણ 11ની અંદર જે કોમર્સની અંદર એડમિશન લેવાનું નક્કી કર્યું ત્યારે શાળા કે પરિવાર એવું કહે છે કે માત્ર 65% હોય અથવા તો એનાથી વધારે હોય એવા જ વિદ્યાર્થીઓને અમે તેજસ્વી બાળકોને એડમિશન અહીંયા આપીએ છીએ. ઓછા ટકાવારી આવ્યા હોય એને અમે એડમિશન આપતા નથી. એટલે કે ઘણી લાગવગ કરી, તેમ છતાંય તે એડમિશન ન આપ્યું ને કહ્યું કે તમારી દીકરી છે એ પિત્તળ છે. સોનું હોય તો કોઈના અંગનું આભૂષણ બની શકાય, પણ તું પિત્તળ હોય ને તો એને ખાલી બેડા જ બનવું પડે, એના ઘરના વાસણ જ બનવું પડે. આ વાત ક્યાંક એ દીકરીને સ્પર્શી જાય છે. ધોરણ 11ની અંદર બીજી સંસ્થાની અંદર 11મું અને 12મું ધોરણ પૂર્ણ કરે છે અને એ પછી 12મા પછી જે ફરીથી પહેલી સંસ્થાની અંદર એને ભણવું હતું એ સંસ્થાની અંદર એડમિશન લે છે. એટલે 1 થી 12 ગુજરાતી મીડિયમ અને ડાયરેક્ટ કોલેજ એટલે ઇંગ્લિશ મીડિયમ ફરીથી ક્યાંક જજુમે છે. 12મા ધોરણની અંદર 70% સાથે પાસ થાય છે. એટલે BBAની અંદર એડમિશન લે છે અને BBAની અંદર એડમિશન લીધા પછી ઇંગ્લિશની સાથે થોડીક લડે છે, જજુમે છે, પણ તું જીતે છે. ધોરણ એમ કહેવાય કે FY, SY ને TY પૂર્ણ કર્યા પછી એ કોલેજની અંદર 4th રેન્ક પ્રાપ્ત કરે છે, MBA કરે છે અને MBAની અંદર પણ કોલેજ 2nd આવે છે. એ પછી લગ્ન થાય છે. ક્યાંક લગ્ન જીવનની વ્યવસ્થાની અંદર એટલી બધી ગૂંચવાઈ જાય છે કે ભૂલી જાય છે કે પોતાની પાસે શિક્ષણ પણ છે. ફરીથી સાસરિયાનો સપોર્ટ મળે છે. એ દીકરી 11મું અને 12મું ધોરણ ભણાવે છે 4 વર્ષ. એ પછી અકાઉન્ટિંગ, એ MBA ફાઇનાન્સ હતું એટલે અકાઉન્ટિંગનું એ કાર્ય કરે છે. પણ ક્યાંક એના પપ્પાના મનની અંદર એ સ્વપ્ન રહી ગયેલું કે મારી દીકરી ડૉક્ટર બને તો,
પણ કોરોના કાળ એટલો બધો આપણા માટે આશીર્વાદરૂપ રહ્યો કે એની અંદર એ દીકરીએ ફરીથી પોતે ગ્રેજ્યુએટ એને માસ્ટર ડિગ્રી કર્યા પછી કયું ક્ષેત્ર એવું કે જેની અંદર એ માસ્ટર ડિગ્રીની પછી પીએચડી કરી શકે, કારણ કે પીએચડીથી પણ આગળ ડૉક્ટરેટ લાગે અને બાયોલોજીકલ ડૉક્ટર તમે બનો તો પણ ડૉક્ટરેટ લાગે. મુખ્ય પિતાશ્રીને એ કામ હતું કે આગળ DR એવો શબ્દ લાગે. ત્યારે દીકરીએ કોરોના કાળની અંદર પોતાની ટ્વિન્સ બે નાનકડી જુડવા દીકરીઓને સાચવતા પરિવારની ક્યાંક જવાબદારી નિભાવતા એમ કહેવાય કે નારીની પાસે ખૂબ તાકાત છે, ખૂબ શક્તિ છે અને એનો એ પર્યાય આપતા એ દીકરીએ ગત 24 એપ્રિલે પીએચડીની ડિગ્રી છે એ પ્રાપ્ત કરે છે અને એ દીકરી આપની સમક્ષ છે ઊભી રહીને વાત કરે છે ડૉક્ટર અંકિતા મુલાણી. અને ખાસ મેં મારી આ વાત એટલા માટે કીધી છે કે અહીંયા બેઠેલી દીકરીને એમ થતું હશે કે બેટા આપણે માંડ પાસ થઈએ છીએ, તો એટલું યાદ રાખજો કે બેટા મંચ ઉપરથી આટલા બધા દાતાશ્રીઓની વચ્ચેથી આટલી બધી મજાની કેળવણી ધામની વચ્ચે એક દિવસ તમે પણ બોલી શકો છો, કારણ કે તમારી અંદર એવું સ્પિરિટ હોવું જોઈએ કે કોઈ પણ સંજોગોની અંદર હું લડીશ, જજુમીશ અને જીતીશ.